તો ગાઈઝ વેલકમ ટુ અર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો ગાઈઝ, અમારા વ્લોગની શરૂઆત થાય છે સાંજના 8 વાગ્યાથી અને અમે જઈ રહ્યા છીએ બહાર ડિનર લેવા માટે. બહાર જઈએ છીએ ફ્રેન્ડ સર્કલમાં. આજે છે ને મેં કરી છે એપલની જે ડ્રાય સ્લાઈસ આપણે આવે ને ડ્રાય ફ્રૂટ. અત્યારે લાઇટ નથી એટલે બધું દેખાશે નહીં. આ તો અમારી વાલોરની સુકવણી છે, એ મેં સુકવવા મૂકી છે અને બાકી આટલી 4 પ્લેટ થઈ છે એપલની. તો અડધી તો ઓલમોસ્ટ સુકાઈ ગઈ છે. જો આટલી એક સાઈડની બાકી છે અને પલટાવવાની છે. કાલે પલટાવીને સુકવવાની રહેશે. રેડી થઈ ગયા છે, અમે જઈએ છીએ. છે ને પિયુષ આવશે ડાયરેક્ટ. એ બંધ કરો ટીવી. આખો દી ચાઇનીઝ ચાઇનીઝ ચાઇનીઝ, કાંઈ ધંધો નથી. એક બ્લોગ જોયો એનો, મેં જોઈ નથી કેટલા દી થયા. એક તો મને જોયો હોય ને એમાં તો અમારે ડાયરેક્ટ જવાનું હોય. પિયુષ ડાયરેક્ટ આવશે. અમારો ટાઈમ એવો છે ને લેટ તો સાથે ન જઈ શકે. સાંજના ટાઈમે ક્યાંય બી બહાર જવાનું હોય તો બહુ ઓછું જવાનું થાય સાંજના ટાઈમે. સન્ડેના હોય ને હા તો જ વધારે પડતા જાય, બાકી તો અવોઇડ કરતા હોય જવાનું. ફરજિયાત હોય ત્યાં જાય. ખુશીબેનની ગાડીમાં આજે અમે જઈએ છીએ, હું પરવાને ખુશી. ચાલો ભાઈ, અમે નીકળી ગયા છીએ. સ્વેટર લીધું નથી, ઠંડી લાગશે તો મારવી ગાડી નથી એ તો પાછું ગાઈઝ અમે જઈ રહ્યા છીએ ઢોસા હટમાં અથવા ઢોસા હાઉસ. એક્ઝેક્ટલી નામ નથી ખબર. ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે. ત્યાં આવેલું છે 80 ફૂટ રોડ ઉપર મટકી રેસ્ટોરન્ટ. 80 ફૂટ રોડ છે ને ત્યાં એ બાજુ જાય છે. दोस्तों इस तरफ तो मेरे बुआ का घर है, मतलब आता है. વહેલા નીકળી જશું તો બુવાની ઘરે જશું આપણે. यस, પણ અહીંયા મોડું થઈ જશે તો નહીં જાય. बिकॉज ये विजय પહોંચી ગયા છે આપણા ડેસ્ટિનેશન ઉપર. અમે આવ્યા છીએ ઢોસાવાલા છે ને ત્યાં. मान के અહીંયાનું ફૂડ કેવું છે આપણે ટેસ્ટ કરતા આવીએ. ચલીએ. लेट्स गो. બેટી કઈ આવશે દી? એ રસ્તામાં જ છે, ઓન ધ વે. આ બેયનું સોમનાથે નામ રાખ્યું એવી રાખવાનું, એક નવું નામકરણ કરવાનું. આ બાબુનું નામ આવડે? અરે તો કઈ દીધું, કઈ નો દીધું. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. 2-3 રાઉન્ડ માર્યા રોડ ઉપર, ત્યારે મળ્યું છે અમને. પાછા 2 નામ આપ્યો એમાં. 2 એક જ છે કે તમારે ગોતવા એને તો નામ દઈ દીધું. નામ ગોઈતું અમે નથી ગોઈતું. એ તો તમને બરોબર કીધું એટલે સ્કૂલ માં નામ તો ગાઈસ આવી ગયા છીએ અને બસ હવે જો મીટિંગ જામી ગઈ છે. આખું રાઉન્ડ કરીને બેસી ગયા છે. હમણાં અમે બધા થોડાક ટાઈમ પહેલા સગાઈમાં મળ્યા હતા. આજ પાછા મળ્યા. જો અમારે આ નેન્સી બેનની સગાઈ હતી, આ બેનની સગાઈ હતી. સગાઈમાં બહુ મજા આવી હતી. તારે સગાઈ એન્જોય કરવાની. ભાવના સાવલિયા તમને હમણાં એના મધુર સ્વરોમાં આવી જા, નહીં બોલે એના જમાઈ બેઠા છે એટલે. 2 દુઆ કેશો કે નહીં ગયો? કોઈ બેઠું પરવા એક જ બેઠો જોઈ ને એટલે પરવાન હજી ખબર જ નથી. બાજુ કોઈ લે તો નથી ઉપાડી. કાંઈ નહીં કરે તો દાણા તો દે. હવે આવી ગયા નીચે દાણા લઈ લો.
હા ઓલું બીજું કઈ કહે હું કે કાઢો ઓલું. ચાકલી વગાડવાની જરૂર છે ફોનમાં ન વાગે હોય ને એને મારવાનું છે તાર જ હોય ને લાગે તો નહીં. જ્યાં બચ્ચા કે તેરા કામ દિલીપભાઈ દાણા લેવા જાય ને ઓલું હાકર લઈને આખા ઓલા અત્યાર સુધીની દાઈ જ કાઢી લ્યો મને મારવા. માંડ લાગમાં આજ કે માંડ લાગમાં આવ્યા. ગીત વગાડ્યું જો અહીં ચાલુ કર્યું. લે હાથ કરી ગયું. જો પગ માંડ્યા હલાવા. પરવાને કયો ટોપિક આલે ઈ ખબર જ નથી. ફરવા હમણાં માતાજી આવે ને એટલે તું પાછું આમ પાણી પાઈ ગયો કામ કરે જો પરવા ધ્રુજારી આવી કે નહીં બાબુ ને બાજુમાં બેઠા હમણાં ધૂણ છે તને ખબર નથી એને એમાં માલી હેરમાં આવે ઈ તો વળતો ક્યાં આવે મેં જોયા નથી એમાં જ બેઠો હોય છે. જમવા માટે બધા ગોઠવાઈ ગયા છે. અહીંયા છે ને સ્પેશિયલ ઢોસા. એને ખબર પડી ગઈ કે તો થોડા ટાઈમની મહેમાન હોય તો થોડી ઇજ્જત દઈ દે. આટલી વેરાયટી ના ઢોસા છે અહીંયા. અહીંયા બેઠી છે બધી બચ્ચા પાર્ટી. આ બચ્ચા પાર્ટી એમાં અમાર જમાઈ આવી છે ભેગા. નેન્સી બહુ મિસ કરે છે. જમાઈને મિસ કરે છે નેન્સી. વાહ બચ્ચા પાર્ટી નહીં બુઢા પાર્ટી. એમાં અમે બે જ યંગ છીએ હું ને પિયુષ. આ પાછળના બધા બુઢા પાર્ટી છે. ઓલા જો આમ થઈ ગયા જા હું થઈ ગયે હું કેમ બાજુ ગજર થઈ ગઈ એના ભાવે ને જમાઈ આવી ગયા પણ લાગે તો નાના જ. ભાઈ આજ તો બહુ મસ્તી મજાક થાય છે. અહીંયા ઓર્ડર લખાવા માંડ્યા છે બાળકો બધાય. અને આવું કંઈક રેસ્ટોરન્ટ છે અહીંયા. અને હવે ડિસ્કસ ચાલે છે શું ખાવું. કેવો ઢોસો ખાશો તમે? તો ગાઈસ બહુ બધી અલગ અલગ પ્રકારના આપણે ઢોસા ઓર્ડર કરેલા છે. એમાં મેં કરેલો છે મસાલા ઢોસા, ગાર્લિક મસાલા ઢોસા અને પિયુષે કરેલો છે પનીર ટુકડા. મસાલા ઢોસા આવ્યો હોય છે. જૂની રોલર ડેકોરેશન તો એકદમ સરસ છે. મસ્ત છે.
આખું રેસ્ટોરન્ટ માથે લીધું કા આ બે કપલ એક પ્લેટમાં ખાય છે વર્ષોથી ખાઈ એમ કેમ કહેવાય તમે એક કલાક ખાઈ મેં ઓર્ડર કર્યો તો ગાર્લિક મસાલા પણ એનું પ્રેઝન્ટેશન કંઈક આવું આવ્યું છે મસાલા ઢોસો હંમેશા સારો જ લાગે કેટલું ખાધું તમે જોત ખરા આ એક હજી બે વહી ગઈ બે હજી વહી ગઈ રહ્યા 1 2 3 4 5 6 7 હજી બે હજીમાં 8 9 અહીંયા કોઈ પતી ગયું ફિટ ન કરી આમાં એનું ગીત નાખી બીજું કઈ હું નાખી હે કેટલી ડીશ દો તો ખરે તમે આયા આમાં ખાઈને 9 થઈ ખાલી આમ જો હું નીતિન અંકલ બિલ ભરવા રેડી ના નીતિન અંકલ અમે તો બાજુ આવી ગયા તમે એનો બિલ ભરવા રેડી હા બિલ ભરી નાખશો ને મારે ક્યાં બિલ ભરવાનું તો કોને ભરવાનું હે લે जो एक नंगवा बैठू है बाकी બધા અહીંયા અમારા ગોઠવાઈ ગયા છે એટલે જે પ્લાન કરો ને આજે અમલમાં મૂકી દો પછી જેથી પાસ થાય તેથી પણ એટલે આઈસર ફાઇલ તો મોટી કેરલાની ફાઇલ મૂકી દીધી હવે જ્યારે અમલ ના આવે ગાઈસ હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે 11 વાગી ગયા છે વાતો પૂરી જ નથી થતી હો પણ બધાને બાય બાય અમારે આ છોકરીના લગ્ન છે તો હવે એમાં મળ્યા ડાયરેક્ટ મેં બધા જો બધી ગાડીઓ તૈયાર થઈ ગઈ ચાલો આવજો બાય 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 રોકાવું લાગે બાય બાય એ નીતિનભાઈ તમે અમને હે ને રોટલો નથી દીધો અરે હું કઈ એમ નહીં તમે નામ નથી પાડ્યું ઈ 2-3 વાર ભલે દીધો હોય તો હવે પાછું હે ને હવે અમારે રોટલાનું કઈ ગોઠવજો આના રોટલા માંગ્યા ઠીક છે એ ક્યાં અમને તો નથી આવી કોઈ કે રોટલો કે પણ ઈ તો જે અલગ હોય ને એમ નામ પાડવું જોઈએ ને કે તમને રોટલો ખવડાવી લગન થઈ ગયેલા હોય એટલે દેવાના પછી બાકી હોય એના પછી ઉપાધિ નહીં કે તમે આવતા જાવ હોતી નથી કે આ બાજુ આવે રહેવાનું આવજો અમાર ઘરે